સંતના પગલા જા જા થાય ત્યાં તો આનંદ આનંદ થાય. સંતને ભાળીને ભૂતડા ભાગી જાય ત્યાં તો આનંદ આનંદ. ઓલા ભૂતડાને આપણે જોયા નથી અને જોવાય નથી. આપણે ભગવાનને કઈ હામાં મળતા એની બીપો એને મળજો અમારે નથી જોતા. આ ભૂતડા ભાગી જાય ઈ ગુરુ મહારાજે એની નથી ખબર, પણ આ ગુરુ મહારાજે કીધું કે આ ભૂત આ શમશાન છે ને આ સોનું હતું. આની અંદર પરમાત્મા શિવ કેવી રીતે, આ શિવને રહેવાનું ઘર છે. શિવ ક્યાં રહે? શમશાનમાં. આ શમશાનની અંદર બોલી રહ્યો ને ઈ પોતે શિવ સ્વરૂપે છે, પણ તું જીવ સ્વરૂપે માનશો એટલે શિવ પ્રગટ થતો નથી. આ શમશાન છે. સમ એટલે ગુરુના શરણે ગયા પછી જગતમાં સમાનતા આવી જવી જોઈએ, અને શાન સદગુરુની શાન મળી જાય ને તો સમાનતા આવી જાય. આ શમશાનની અંદર ગુરુ મહારાજ શાન કરી દે, ભોળોનાથ પ્રગટ કરી દે. પછી કે ફેરી લે નામની માળા મનવા, ફેરી લે નામની માળા આહોજી, મૂકી દે જગના તાળાઓ મનવા, ફેરી લે નામની માળા આહોજી. આપણે હજી શેનશાળા કરવામાં છૂટા નથી પડતા. હે હજી આમ નથી કર્યું એટલે આ નડતું જ હોય તો જ આમ થાય, પણ કાંઈ નડતું નથી. સંતો કે તમને મને મારું તમારું કર્મ નડે, બીજું કાંઈ નડતું નથી. પણ જો આપણે કર્મનો સિદ્ધાંત સદગુરુના શરણે જઈને સમજી જાય, કર્મ અકર્મ વિકર્મ અને સત્કર્મ, આ જે ચાર કર્મની ખબર પડી જાય ને તો પાપ જેને કરવું નથી અને પુણ્યની શું જરૂર પડે? હે પણ સંતોએ મને તમને પાપની પુણ્યની બેડીમાંથી છૂટા કરી દીધા. આ પાપનું પોટલું છે એ હાકળ એ એક બેડી છે. પાપ પૂરું થઈ જાય ધક્કો માર દે હે, અને પુણ્ય કદાચ સ્વર્ગમાં જાઓ તો જ્યાં પુણ્ય પૂરું થાય ત્યાં સુધી રાખે હો. પુણ્ય પૂરું થઈ જાય એટલે નીકળો કેવી રીતે કે આપણે જે હારે આવ્યા હોય તે આપણા માથાએ કેટલી હોય, અને અટાણી છોકરીઓ જોઉં બધું આવું ધમકાવે ડરાવે બીવરાવે. અહીં વહુ હોય એટલું સમજી લેજો, એ આપણે કઈ કહેતા નથી. હે કેટલી આખાઈ હોય કે હું કોઈ દી ગૌઢી નહીં થાવ, મારા મોઢે કોઈ દી કડસતી નહીં પડે, મારા વાળ કોઈ દી ધોળા નહીં થાય, મને કોઈ દી મોતીઓને હું તો હાલીને આવી રહે. અમારા બા તો જોને હવે અહીંથી ના એટલી નો કે આવ કેવું થાય. આપણે કેટલો અહમ હોય, પણ અહમ રે આપણો નહીં. બાળપણ વહી ગયું, કિશોર અવસ્થા વહી ગઈ, યુવાની અવસ્થા વહી ગઈ, પ્રૌઢ અવસ્થા વહી ગઈ, ગઢપણ આવ્યું. હજી કેદી ભજવા છે ભગવાન? હે એટલે સંતો કહે છે મૂર્ખ્યા, દાઢડી થઈ છે ધોળી, હૃદયમાં જોને કાંઈક ખોળી. અરે આ વાર્તા વાર્તા વાયરોનો રેતો લાવતો માલતું ખોળી, અને વેસવા ટાણે વેસું ને પીઠ પડી ગઈ મોળી. માર્કેટમાં જઈ હીરા વેસવા જવા હોય એ પુટલ કે હમણાં ખમો ને મિની બજારમાં ભાવ ચડશે, અને જે પછી ભાવ ડાઉન થાય તે ખેરીસો ગણે, કાંઈ આવે નહીં એનું. પછી પસ્તાય પણ કરે હું હે એમ આ દાઢડી થોડી થઈ જાય અને આ પીઠ મોળી પડી જાય. તમારે જીયાબાદ ભજનમાં જવું તો ક્યાં જઈ હતી? કયો જાય નથી જવાતું. એટલે સંતો કહે છે જાગ્યા જ્યાંથી હવા તમારા સ્વરૂપની અંદર જાગી જાઓ. પણ આ ક્યારે ખબર પડે? આ ચોથી કડીમાં લખ્યું કે અંધારું જાય નહીં ઉલેચતા રે ભલે, આવા કોટી યુગ જાય જો રાહ જોવાનો ભૂલ રે, હારે જ્યારે દિલમાં દીવો થાય રે, આજે તો મેં મને ઓળખ્યો. અંધારું જાય નો જાય. આ ઘરમાં આવ્યા હોય, પાવર વયો ગયો હોય અને ગમગોર અંધારું હોય, આપણા જ ઘરમાં આપણે ભટકાઈ, આપણા ઘરમાં હું જે રીતે આપણે જ ભટકાઈ, અને આપણને ખબર હોય કે આ મીણબત્તી મૂકીશ તો આમ આમ કરીને ફાફા મારવા પડે ને, હાથમાં આવે તઈ બાકસ જડે તઈ ચાલુ કરો એમ. એટલે આ અજ્ઞાન અંધારું છે ને, કદાચ વ્રત જપ હોમ તપ તીરથ દાન પુણ્ય કર્મ કાંડ ગમે એટલા કરો, પણ તમે કોણ છો એ સદગુરુ અંધારું કાઢે નહીં ત્યાં સુધી જાય નહીં. પણ એક ગામ હતું ને નાનું, તમારી સોસાયટી હાવ નાની એવી છે ને, આને સુરભી બંગલો કહેવાય ને, હાવ છૂટા છૂટા મકાન, આમાં એક નાનું એવું ગામ, અને હજી પૂરી લાઈટ આવેલી નહીં, પહેલાના વખતની વાત છે હો. આખા ગામમાં અંધારું, દીવાન કેરોસીન થી બધું કામ હાલે. એમાં એ ગામમાં અંધારું ઉલેસવાન વારા, એમાં મારા જયાબા જેવા જસુબા જેવા 8 બાયુના વારા, વળી એનું પૂરું થાય ને તે બીજી 8 બાયુના વારા. અંધારું ઉલેસવા જાય, ઉપડા હાવણા તગારા ખપાળીયું બધું લઈ અને અંધારું ઉલેસે.
એમાં એના દીકરાની વહુ પૌણીને આવી. ઈ કે મમ્મી આ હું બધું આજ જીજાન પૌણીને આવી અને આ હું તૈયારી કરી. ઈ કે બટા તમે તમારો ડેલો બંધ કરીને હુઈ જાઓ, આજ મારો વારો છે અંધારું ઉલેસવા જવાનો. ઈ કે ઈ હું અંધારું કેમ ઉલેસાય? ઈ કે આ તો બાપ દાદા વખતથી મારા ગૌટા આવું ને એના આવું ને બધાય ઉલે છે અને કાલ હવે તારે આવવું પડશે. ઈ કે પણ હું આવી છું, તમે જો અંધારું ઉલેસવા જાઓ તો કોક મને કહે નહીં કે એની વો વઠા કઠા જેવી ઘેરે હુઈ ગઈ, હું ઉલેસવા આવી. મને જ આવે જોઈએ કે હજી આજ તમે આવ્યા છો, આજ નહીં કાલથી તમે જાજો. એ તો અંધારું ઉલેસવા ગયા અને ન્યા ઓલા ડોસીમાં કે આજ મારે કાલથી તો નિરાય. ઈ કે કેમ? માર વહુ આવી ગયા છે, હારા ઘરની દીકરી છે ને એટલે ઈ કાલ મારામાં આવશે, હું નહીં આવું કે. ત્યાં તો ઓલી બાયું કે અમારે વહુ આવે તી કોરો થાય કે, પણ અટાણે વહુ ન આવે તી કોરો શું આવે તી કે કોરો નથી. અટાણે તો ન આવે ને તો ઈ કોરો છે, મળવા જાય તે આપણે કોરો આવે એટલે આપણે ઉપાધિના ઓટલા. હે આવું છે અત્યારે. અને ઈ બાઈ તો બીજે દી હો કે બા આ બધું મૂકી દો, ઉપડા હાવણા તગારા ખપાળિયું બધું મૂકી દો. કેમ? ઈ કે તમારી હારે જે ડોસ્યું છે ને 7-8 એને કહી દો તમારે કાંઈ મહેનત કરવાની નથી, કોઈ લાવતા નહીં, મારી વહુ એકલી અંધારું ઉલેસી નાખશે. એટલે કે એવું તો હું અમારા દાદા વખતની વારી વહી ગઈ, કોઈથી કાંઈ થયું નથી, તું એકલી ઉલેસી નાખે. ઈ કે હું એકલી ઉલેસી નાખે. અને આ દીકરી તો આવા ગુરુ હાસા ગુરુના બાળકની દીકરી હતી, અવડી હતી. ત્યાંથી એની ઘરે ગુરુ પધારતા સત્સંગ સાંભળતી, એને ખબર હતી. એને તો એક કોડિયું લીધું અને એક ડબલીમાં દિવેલ લીધું, એક બાકસ લીધું અને એક વાટ લીધી અને પ્લાસ્ટિકની થેલીમાં નાખી કે હાલો બા હું જાઉં છું તઈ. અને આ દીકરી તો આવીને કાશીમાન પાસીમાન ગોમતીમાન ગંગામાન બધું આવ્યું. એને કીધું તમે બધું ઓટલે બેસી જાઓ શાંતિથી, ભગવાનનું ભજન કરો, હું એકલી ઉલેસી નાખાય. કે આ એવી તો આ અહંકારી લાગે, મળવાળી લાગે, અમે મરી ગયું કોઈ દી ન ઉલેસવાનું એકલી ઉલેસી નાખે, તમે જોયા કરો કે. અને આ દીકરી તો રૂમની અંદર અંધાર કોર હતું ને એમાં ગઈ અને જઈને બાવણા અંદરથી દઈ દીધા. ઈ કે આ ક્યાં જોજો પાછલી બારીએથી ભાગીને સટકી જાય નહીં કે વહી જાત કાઢી બેહી જાય. અને અંદર જઈ થેલીમાંથી કોડિયું કાઢ્યું, એમાં દિવેલ પૂર્યું, એમાં વાટ મૂકી, બાકસ પ્રગટાવી અને દીવો કરીને બાવણા ખોલાય કે યા એ આ તો વયું ગયું કે ઘડીકની વારમાં. એમ આપણા ઘટ ભીતરની અંદર જ્યારે સદગુરુ મહારાજ ઓચિંતાના પ્રગટ થાય ને એટલે કીધું કે વીજળીના ચમકારે મોતીડા પરોયો પાસભાઈ નકર અંધારા થાય. આ જોતરે જોતામાં દિવસો વયા ગયા, એને 21,600 ને કાળ થાય. આ પાનબાઈ કઈ ગુરગા સતી યુનિવર્સિટીમાં ભણવા ગઈ છે, ભણી લીધા એક દીમાં 21,600. આપણે તો હવે 10 નામ લેવા હોય તો નથી લેવા, એટલી નવરાઈ લેવાય છે. એટલે આમાં ભણતરનું કામ છે નહીં. આ અંધારું જાય નહીં ઉલેસતા, ભલે કોટી જાય પણ રાહ જોવાનો ઉભો રહે. જ્યારે દિલમાં દીવો થાય, તમે ઘરમાં આવી સાપ પાડો તો ઘડી ટમટમિયું થાય, ઘડી ગલોપ થાય, ઘડી લાઈટ થાય, પછી ફોક થાય, હોય કોઈ દી નહીં. સાપ પાડો તરત થવું જોઈએ. અને નો થાય ને તો કા બત્તીવાળાને બરકાય અને કા ફિટિંગમાં કાંઈ ખોટું હોય. એમ આપણે વિચાર કરવાનો છે. આપણને કોઈ બહારના સદગુરુ એમ કે આટલા નામનો મંત્ર જપો પછી ઉગાડ થાય, વળી 9 અક્ષરનો જપો પછી ઉગાડ થાય, 12 અક્ષરનો જપો પછી ઉગાડ થાય. ઓહમ સોમ એરે 108 પ્રદક્ષિણા કરો, 108 માળા ફેરવો અને તમે 10 પદ ગાઓ, 4 ઓરડાના ગાઓ, બંધુના ગાઓ, ઓલું કોઠળિયું ગાવ ના ગાવ તો ઈ ભગવાન. અરે ભગવાન કાંઈ નહીં. વચનામૃતની અંદર ભગવાને લખ્યું, હું લખ્યું કે સંસારમાં સરસોરીન મન રાખે મારી માં, સંસારમાં રહેવા છતાંય લોપાય નહીં ને ઈ મારો દાસ. આ તો સંસાર બંધોય મનમાં ફેરો છે, આવડું આવડું સક્ર મનમાં ઘૂમે કે મેં બાયું મોઢું નથી જોતા. બાઈ તો તારા મનમાં છે, બહાર કાઢી નાખ. જોવા માંડે એમાં મારી દીકરી છે, આ મારી માં છે, આ મારી બેન છે, આ મારી ફઈ છે. જો કોઈ દી વિકાર જાગે તો કહેવાનું આ તો અજાણ્યું બાયું ભાળી જાય કે મારા અપ્પા પડે, હું અપ્પા પડે. જલમ કોને આપ્યો? માએ. આ ગંધારા કોઠામાં 9 મહિના રાખ્યો અને પછી બહાર કાઢ્યો, બહાર કાઢીને શીખવાડ્યું, બોલતા ને હાલતા ને ખાતા ને પીતા. પછી આપણે થોડા હરભાયા થઈ ગયા. મને માનું મોઢું ન જ, માનું મોઢું જોત મારે અરે તારે અપ્પા ન પડે. એ તો માને ખબર નહોતી કે તમ જેવા જલમ આપ્યો. પાછા સ્ટેજ ઉપર ચડી ચડીને આપણા જેવા લાખ માણાને કે માતા પિતાની સેવા કરી, તે કરી હોત તો ભાઈ હું કામ ભાઈ મૂકીને વયો ગયો. અને સાધુનું જીવન કેવું?
સાધુને તો એક અંગ આ પાથરણું છે ને એ ધરતી છે અને ઓઢણું છે એ આકાશ છે, પથરો છે એ ઓશીકું છે. સંતને કાંઈ જરૂર છે? 36 ભાતના વ્યંજન એક કટોરામાં નાખી જેતપુરની અંદર સાધુ હતા એવા મારી નજરે મેં જોયા છે. પાણી નાખીને બધું ઘોળીને પીને હુઈ જાય, કોઈ પણ સ્વાદ નહીં. અને ગમે એટલી ઠંડી હોય તો કોથળાનું પાથરે, ઓશિકાની ઈટ મૂકે અને માથે કોથળો ઓઢી હુઈ જાય. ગમે એટલી ટાઢ હોય તો કોઈ દી સંસારના ચક્રમાં આવે નહીં. આ સાધુતા કહેવાય. નટાણે સાધુને તો તમારે એસી ત્રણ તો હોલમાં એસી હોય, ડબલ બેડના પલંગો હોય, કેટલાય સેવકો સેવા કરતા હોય, 20 લાખની ઓડીમાંથી બહાર નીકળે. આપણે આ કોઈ ધર્મની ટીકા નથી કરતા, પણ આવું છે અહીંયા હજારો ભેગા થાય અને આસુ છે અહીંયા કોઈને સાંભળવું નથી. એટલે સંતો કહે છે સત્ય છે ત્યાં પ્રકાશ કર્યો છે તો એ પ્રકાશમાં તમારા સ્વરૂપને જોવો, કારણ કે તમે આવવા જવા વાળા છો નહીં. પણ છેલ્લે હું કીધું હે શંકર સમાધિમાં લીની આવે ને મન બુદ્ધિ પર નહીં કરી વહેલી હારે વાતું મન વાતું નહીં. આ તો દયા છે ગુરુ દેવની રે જેણે આપ્યું બ્રહ્મ જ્ઞાન જો શંકર સમાધિમાં લીન છે હારે થયું આત્માનું દાન જો આજે તો મેં મને ઓળખ્યું. કારણ કે આ બધું કઈ બને સદગુરુની કૃપા હોય ને તઈ બને. પણ સદગુરુની કૃપા થયા પછી ગુરુ મહારાજ કે મેં તો વાત કરી 3.5 કલાક, પણ તારી કૃપા તારી ઉપર ઉતારાય ને તો યાદ રહે, નકર યાદ રહે નહીં. આપણી કૃપા આપણી ઉપર ઉતારવાની છે. ગુરુએ તો ધક્કો માર દીધો, હલેસો માર દીધો, પણ એ નાવને કાંઠે ઉતારવી એના માટે જેમ જેસલેન વાલિયાન ઉતારાયન અજામિલ બ્રાહ્મણેન આ સબરી ભીલણે આ કુબજાએ બધાએ જેટલો પ્રયત્ન કર્યો ને એટલો આપણે કરવો પડશે. નરસિંહ મહેતાએ, મીરાબાઈએ આની અંદર હોમાઈ ગયા બધા. સંતને સંતપણા નથી મફતમાં. બાયુને દાનમાં દઈ દીધું આખે આખ્યું ગુરુને, ગુરુ પોઠો પડી ગયો પણ દેવા વાળાને લાજ આવી નહીં. આપણી તો તૈયારી કેટલી. ખાલી કીધું નરેશભાઈ અઠવાડિયા મોટા 5000 દો, મારા થોડા મોડા પડ્યા, ઘડીક વેલા આવ્યા હોત ને તો આ પૈસા તમને જ દે. આપી દીધું છે હો, તન મન ધન બધુંય ગુરુને આપી દીધું છે, રાખ્યું નથી કાંઈ. અને ગાદીમાં કીધુંય તું કે આ તમારો ફ્લેટ છે, તમારું કારખાનું છે, આ બધી હોનું જેટલું કસ્તુરબેનના કબાટમાં જેટલા લુગડા એ બધાય ગુરુ મહારાજના છે, બધી ગુરુ મહારાજની સત્તા. આ મહારાજ તમારું છે ને અમારું કાંઈ નથી, પણ માગવા જાજો તરત કે ના રે ના આગળ દઈ દીધું હે. એટલે નહીં, આ તો હસી મજાકની વાત છે, પણ ખરેખર ગુરુ મહારાજે સુપ્રત આપ્યું છે સેવા કરવા અને સેવાને વિવેકથી વાપરવું. કારણ કે જેની કમાણી છે એ જ વાપરે. તમારા સેવાય કેવી આપી? તમારા માતા પિતા, તમારા બાળ બચ્ચા, તમારી ઘેરે અભ્યાગત આવે ઈ અને તમારી જ ઘેરે કોઈ સંતો આવે એવું સૂટ આપી. એવું ન કીધું કે રોડે જઈને કોકને ભાળી કરો. આપણી જ આપણને સૂટ આપી અને આપણા માં જ આનંદ કરવાનો છે. આપણું ખોવાઈ ગયું હતું એ જ ગુરુ મહારાજે આપ્યું છે. એટલે વિલાસબેન આમાં તમારું કાંઈ નથી. અશોકભાઈ દુકાન પણ તમારી નથી, ધંધો પણ તમારો નથી, કાંઈ નથી. બધુંય પરમ કૃપાળુ પરમાત્માનું છે, એની મેર છે. એની મેર ન હોય તો આપણીથી તમનું હલે નહીં. પણ એણે આપણી ઉપર અનંત કૃપા કરી છે ને તો આપણે પણ આપણી કૃપા ઉતારીને પરમાત્મા માટે થોડો સમય કાઢવો અને કાઢવો જો કાઢશો તો તમારું જ કલ્યાણ થાય. તમને જ એનું ફળ મળશે. આમાં તમે કરશો ને કોઈ અમને કાંઈ ફળ મળશે એવું કાંઈ છે નહીં. આ તો પોતે પોતાનું સોખું કરવા સદગુરુ અનેક વિધિ અનેક પ્રયત્નો કરે છે, પણ જેનું કાર્ય થઈ જાય એના શરણમાં કોટી કોટી વંદન છે. અને જો ન થાય તો આપણે આપણું કાર્ય સાધી લેવાની જરૂર છે. આમાં બીજું કાંઈ કરવાનું છે નહીં. વધવકા લેણા નહીં, માધવકા દેણા નહીં. આગળ ઊભા થઈને વયા જાવ તો હોનો ફ્લેટ આવશે જ્યાં હો મળી જાય. કોઈ કોઈની ઘરે કોઈ વયું જવાનું નથી. અને અઠવાડિયું સુધી જે કામ કરવા હોય છૂટશે. જોવા આવે તમે શાક વઘારોથી જોવા આવે કસ્તુરબેન લહણ ખાવા ના પડી કેમ ખાવ છો? જે કરે કરવું હોય કરો, પણ અઠવાડિયાની અંદર 2 કલાક ભજનમાં પ્રીતિ રાખો અને રાખો. કારણ કે આપણે સંસારિક પદાર્થ કમાવા જો બહાર જવું પડતું હોય, કારખાને મશીને દુકાને બધે જવું પડતું હોય તો ભજન કમાવા નહીં જવું પડે? બહાર તો જવું જ પડશે ને. આપણે કમાણી કરશું પછી આવડા થઈ જાવ પછી એ કમાણીનો ભોગ આપણે ભોગવશું. વ્યાજ ખાવું પછી
બેઠા બેઠા હવે ક્યાંય જવાની જરૂર નથી. પણ જ્યાં સુધી હાલે ત્યાં સુધી આપણે પરમાર્થમાં પ્રીતિ કરવી પડે. આવું સમજી સમજીને આનંદ કરવો અને કરાવો. અને આજે તો ગુરુ મહારાજ કેટલો મહેરબાન થઈ ગયો. આગળ આવ્યાથી અમે એમ કહેતા હતા કે વરસાદ છે કે આવશે કે નહીં આવે, 4 તમે 7 આ 10 જણા ભજન તો કરશું. પણ ગુરુ મહારાજ કે ધીરજ રાખ, આગળ ઢગલો થઈ જાય. અરે. આ જવો તો ખરા ધ્યાન ધારણા ધરતી મેરુ ધડો જેમના મનડા હોય મરાલ તોરલ કહે આવા સંત મળે ને તો બાપા પાત્રો મારા પ્રાણ. આ સદગુરુ મહારાજે આપણને જ્ઞાન આપ્યું. અંદરથી જો હેલી નો ઉભરાય તો ફટ ઓલા મોરલો ટહું ટહું કરતો હોય, હું કામ એલા એટલું બધું તું જોર કરીને બોલશો. ઈ કે આ વાદળ ઝળગડે છે ને વીજ ચમકે છે ને એમ તારે તૂટી પડશે. અને આ તૂટી પડવાની તૈયારી ન હોય અને જો હું ન ટહું ને તો મારું પેટ ફાટી જાય, મરી જાય. એમ અમને એમ થાય છે કે આવા જિજ્ઞાસુ ભાળી અને સત્સંગ કરીએ અને શબ્દ ગ્રહણ ન કરે તો અમારું પેટ ફાટી જાય, અમારામાં ધીરજ ન રહે. આ સદગુરુની વ્યથા આ હોય, બીજું કાંઈ આમાં હોતું નથી. ભાવ ને પ્રેમ વધારવો એ આપણી ફરજ છે. બાકી આમાં કોઈની પાસે કોઈ લઈ જવાનું નથી, કોઈ લઈ જવાનું નથી. આપણું છે એ આપણે જ રહે, આપણે જ ભોગવાનું છે ને આપણે જ આનંદ કરવાનો છે. પણ આમાંથી થોડુંક પર થઈ અને પરમાનંદમાં આપણે થોડોક આપણો સમય આપવો. કારણ કે સમય બળવાને નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન રૂઠિયા કોઈ ધનુષને કોઈ બાણ. આવું સમજીને આનંદ કરજો અને કરાવજો. આજે અમને બહુ આનંદ થયો. જઈ વારો આવે તે અશોકભાઈ ભજન રાખજો. અમે ગમે ત્યાં શું તો ઢવડાઈને આવશું ને આવશું. બોલીએ સદગુરુ મહારાજ મહારાજની જય. હાલો આરતી કરવા.